સેવા અમારી સંવેદના ક્યાં? દાહોદમાં આંગણવાડી બહેનોએ સરકારનું બેસણું રાખી વ્યક્ત કર્યો આક્રોશ। આશ્વાસનોથી પેટ નહીં ભરાય, દાહોદમાં આંગણવાડી બહેનોનું સરકાર સામે મૌન બળવું। બાળકોના ભવિષ્ય ઘડનાર બહેનો આજે પોતાના ભવિષ્ય માટે રસ્તા પર। વર્ષોથી સેવા બદલામાં ઉપેક્ષા, દાહોદમાં આંગણવાડી બહેનોનું સરકારને સીધો સવાલ। માંગણીઓ નહીં સાંભળો તો ઉગ્ર આંદોલન થશે। આંગણવાડી બહેનોની સરકારને ચેતવણી, પોષણ યોજના ચલાવનાર બહેનો જ અસુરક્ષિત કેમ? દાહોદમાંથી ઉઠ્યો મોટો સવાલ, સમાચાર જોઈશું હવે વિગતવાર। દાહોદ જિલ્લાના આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ વર્ષોથી પડતર રહેલા પોતાના પ્રશ્નોના ઉકેલ માટે દાહોદ ખાતે અનોખો અને સરકારને સીધો સંદેશ આપતો વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો। 8 જૂન 2026ના રોજ મોટા સંખ્યામાં એકત્ર થયેલ બહેનોએ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પગાર વધારો, કાયમી નોકરીનો દરજ્જો, સામાજિક સુરક્ષા સહિતની માંગણીઓનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી હતી। વર્ષોથી સરકાર સમક્ષ અનેક રજૂઆતો, આવેદનપત્રો અને આંદોલનો થયા હોવા છતાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે આંગણવાડી કાર્યકરોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો। વિરોધના ભાગરૂપે જિલ્લા સેવા સદન ખાતે સરકારનું પ્રતિકાત્મક બેસણું રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માત્ર વિરોધ ન હતો, પરંતુ સરકારની ઉદાસીન નીતિઓ સામેનો એક મૌન સવાલ હતો। કાર્યકરોનું કહેવું હતું કે એક તરફ સરકાર મહિલાઓ અને બાળકોના પોષણ, આરોગ્ય અને વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ બીજી તરફ એ જ યોજનાઓને સફળ બનાવતી આંગણવાડી બહેનોએ આજે પણ પૂરતું વેતન, કાયમી નોકરી અને નોકરીની સુરક્ષા મળતી નથી। જો આંગણવાડી બહેનો દેશના ભવિષ્યને ઘડવાનું કામ કરે છે તો તેમના જીવનની સુરક્ષા અને સન્માનની જવાબદારી કોણ લેશે? જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનોની હાજરીમાં આંગણવાડી પ્રતિનિધિઓએ પ્રોગ્રામ ઓફિસર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। અધિકારીઓએ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી, પરંતુ કાર્યકરોએ સ્પષ્ટ કહ્યું છે કે હવે માત્ર આશ્વાસનો નહીં, પરંતુ લેખિત અને વાસ્તવિક નિર્ણય જોઈએ। વિરોધ દરમિયાન આંગણવાડી બહેનોએ સરકારને ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં તેમની માંગણીઓનો હકારાત્મક નિકાલ નહીં થાય તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેના પરિણામોની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। હવે સૌથી મોટો સવાલ એ છે કે વર્ષોથી બાળકો અને મહિલાઓની સેવા કરતી આંગણવાડી બહેનોને સરકાર ક્યારે ન્યાય આપશે? શું ફરી એકવાર આશ્વાસનોના ગોળા છોડવામાં આવશે કે પછી આ વખતે વાસ્તવિક નિર્ણય લઈ હજારો પરિવારોના જીવનમાં રાહત લાવવામાં આવશે? સમગ્ર દાહોદ જિલ્લાની નજર હવે સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે। સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। હવે મોબાઈલ ખરીદવું બન્યું વધુ સહેલું। 0 ડાઉન પેમેન્ટ પર મેળવો આપનો મનપસંદ સ્માર્ટફોન। તમામ કંપનીના નવીનતમ મોબાઈલ મોડલ ઉપલબ્ધ। મોબાઈલ એસેસરીઝનો સંપૂર્ણ સ્ટોક, ચાર્જર, ઇયરફોન, કવર, ગ્લાસ અને વધુ વિશ્વાસ, ગુણવત્તા અને સસ્તી કિંમતો બધું એક જ સ્થળે। સંપર્ક કરો ચકુભાઈ 89 804 37 413। સ્થળ બંસરી મોબાઈલ શોપ, પીપલોદ।